બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં 45 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 15 ગ્રામ પંચાયતોના સરપંચો બિનહરીફ થયા જાહેર। કાંકરેજ તાલુકામાં વિભાજિત થયેલ અને ટર્મ પૂર્ણ થયેલ ગ્રામ પંચાયતોની ખાલી પડેલ વોર્ડની સામાન્ય ચૂંટણીમાં ફોર્મ પાછા ખેંચવાનો દિવસે ચિત્ર સ્પષ્ટ થઈ જવા પામ્યું હતું, જેમાં 45માંથી 15 ગ્રામ પંચાયતો બિનહરીફ થવા પામી હતી। જેમાં આજના છેલ્લા દિવસે ફોર્મ પાછા ખેંચવાના દિવસે સરપંચના ઉમેદવારોના 89 ફોર્મ પરત ખેંચાયા હતા, તેમ સભ્યોના 65 ફોર્મ પરત ઉમેદવારો દ્વારા પરત ખેંચવામાં આવ્યા હતા। ત્યારે હવે 90 સરપંચ ઉમેદવારો તેમજ કાંકરેજમાં બિનહરીફ થયેલી ગ્રામ પંચાયતો જાખેલ ચૌધરી હંસાબેન શંકરભાઈ, નશરતપુરા પટેલ ઈશ્વરભાઈ અણદાભાઈ, ટેબી ઠાકોર શંભુભાઈ લેબાભાઈ, વસ્તાસર પટેલ લીલીબેન વજાભાઈ, સલીમગઢ પટેલ નાગજીભાઈ ગણેશભાઈ, નાનજીપુરા પટેલ જેમાબેન ડાયાભાઈ, રૂવેલ નવા પાડવ બળદેવભાઈ હરગોવનભાઈ, કથેરિયા વાઘેલા પ્રતાપજી કાંજીજી, જોટાળા ઠાકોર માધીબેન જોરાજી, આનંદગઢ જોશી કરશભાઈ શંકરભાઈ, તેરવાડિયાવાસ તેરવાડિયા વિરમજી પોપટજી, આકોલી મહારાજવાસ ઠાકોર હેમજાબેન દલસુખભાઈ, કાકરાળા ઠાકોર બબીબેન જવાનજી, રાઠોડવાસ રાઠોડ માજુબેન વેલાજી, નવારુની ઠાકોર વનારાજજી દેવસીજી 144 સભ્ય ઉમેદવારો માટે કાંટાની ટક્કર જામશે। 45 ગ્રામ પંચાયતમાંથી 15 ગ્રામ પંચાયતો ચિંતામય બિનહરીફ થતા 30 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગુર।